આપની સાથે હિરલ મહેતા। રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે પહોંચવાના છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ તેઓ કચ્છના વિસ્તારમાં પહોંચી રહ્યા છે। કચ્છ એરપોર્ટ ભુજ એરપોર્ટથી ભુજ એરફોર્સ ખાતે જશે। વાયુસેના, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે। રાજનાથસિંહ સાથે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સધર્ન કમાન્ડર હાજર રહેશે। આ સાથે જ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભુજે અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા। તો કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે થોડી વારમાં ભુજ એરપોર્ટ પર તેઓ પહોંચશે। ભુજ એરપોર્ટથી ભુજ એરફોર્સ ખાતે તેઓ જશે। વાયુસેના, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે તેઓ મુલાકાત કરશે। રાજનાથસિંહ સાથે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સધર્ન કમાન્ડ હાજર રહેશે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભુજે અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા અને ભુજના સરહદીય વિસ્તારમાં ખાસ તેઓ સૈનિકો સાથે પણ મુલાકાત કરશે કે જેઓએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો સામનો કરીને પાકિસ્તાનના જે પણ હુમલાઓ હતા તેમને ધ્વસ્ત કર્યા હતા। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે અને ખાસ કરીને ભુજ એરપોર્ટ પર ત્યાંના સરહદી વિસ્તારની પણ મુલાકાત લેશે। देखो आज मुलाकात है खूब ज महत्वनी है केम के आ पहलू युद्ध हतुं के ज्यां ड्रोन वॉर हती ते जोवा मळी रही हती अने ड्रोन वॉर ने में जीतवा माटे क्यांक ने क्यांक एआई नो उपयोग करवो, तेनी साथे इंटेलिजन्स नो उपयोग करवो अने आ तमामनी साथे जे रीते ड्रोन हता तेने न्यूट्रलाइज करवामां आव्या हता। भुजनी जो वात करवामां आवे तो भुज भाषामां इंडियन एरफोर्स नु जे एक एयर डिफेन्स सिस्टम हती ते नलियामां हती अने आखुं जे समग्र ऑपरेशन हतुं, समग्र ऑपरेशन दरमियान ए चाहे इंडियन एरफोर्स बात हो, बीएसएफ नी बात हो कि पछी इंडियन आर्मी नी बात हो, केवी रीते अलग अलग सिक्योरिटी एजेंसी द्वारा कोलैबोरेट छे ते करवामां आव्युं, सुरक्षा अने सतर्कता केवी रीते राखवामां आवी, सरहद उपर ने सरहदनी बहार अने सरहदनी अंदर केवी रीते नागरिकोनी सुरक्षा माटे प्रयास करवामां आवे ने तेनी साथे ज आज त्रणेय त्रण सेना छे, त्रणेय त्रण सेनानुं जे तालमेल हतो ए केवी रीते रह्यो ए समग्र बाबतनी जाणकारी आज रक्षामंत्रीने आपवामां आवशे। लेफ्टनન્ટ जनरल धीरज सेठ के जे जनरल ऑफिसर छे, कमांडर इन चीफ छे, ते आखी समग्र मुलाकात दरमियान तेमना जे कही शकाय रक्षामंत्रीनी साथे रहेवाना छे अने तेनी साथे ज भुज स्थित जे बीएसएफ छे, भारतीय सेना छे, तेमनी जे भूमिका छे ते भूमिकाने लईने चर्चा छे ते पण करवानी छे। राज्यनी अंदर ज्यारे पण देशमां ज्यारे वॉરની स्थिति होय छे त्यारे कोई पण राज्यनी जे महत्वनी जे संपत्तिओ होय छे, धरोहर होय छे तेने केवी रीते बचावी, तेमां सुरक्षा सुनिश्चित केवी रीते करवी ते माटे केवा प्रकारना पगलां लेवामां आव्या हता तेनी पण जे आखी चर्चा छे ते करवामां आवशे। तेनी साथे ज वात करवामां आवे तो जे त्रणेय त्रण सेना छे, त्रणेय त्रण सेनानो जे तालमेल केवी रीते रह्यो हतो, ऑपरेशननी कई महत्वनी बाबतो हती, ऑपरेशनमां कयो सौथी टफ कॉल हतो, केवी रीते आज ऑपरेशन सिंदूर ની પહેલા અને ઓપરેશન સિંદૂર બાદ અત્યાર સુધી પણ જે સેના એલર્ટ મોડ ઉપર છે, કેવી રીતે કામગીરી કરી રહી છે, સમગ્ર જે ઓપરેશન છે તેમાં ગુજરાતનું જે યુનિટ છે, ગુજરાત યુનિટે કેવી રીતે રોલ નિભાવ્યો છે, આ તમામ જે મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ પર આજે જે ચર્ચા છે તે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે કરવામાં આવશે અને તેની સાથે જ બીએસએફ અને એરફોર્સ સાથેની ચર્ચા બાદ સ્મૃતિવન કે જે 2001માં ભૂકંપ આવ્યો હતો અને તેમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં જે આખો एक मेमोरियल म्यूजियम बनाववामां आव्युं छे तेनी पण मुलाकात छे ते राजनाथसिंह लेवाना छे। बिल्कुल किंजल, माहिती बदल आपनो आभार। तो संरक्षण प्रधान राजनाथसिंह આજે ગુજરાતના પ્રવાસે અને તેઓ ભુજ એરપોર્ટ પર પહોંચશે। ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત તેઓ ગુજરાતની મુલાકાતે પહોંચી રહ્યા છે ત્યારે સેનાના જવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે। વાયુસેના, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સી